રાજકોટ શહેરમાં નકલી લિવિંગ સર્ટી કાઢવાનું અસલી કૌભાંડ સામે આવ્યું છે. એ પણ 3500 રૂપિયામાં 2 લિવિંગ સર્ટી કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પિતા પુત્રએ જાતિનો દાખલો કઢાવવા માટે આ નકલી લિવિંગ સર્ટી કઢાવ્યું હોવાનું અધિકારીની સમક્ષ આવ્યું છે. સમાજ કલ્યાણ વિભાગમાં વિકાસથી જાતિના નાયબ નિયામકની સતર્કતાથી સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડ અંગે સમાજ કલ્યાણ વિભાગમાં વિકસિત જાતિના નાયબ નિયામક બારોટે માહિતી આપી. સવીશભાઈ વિકાણી અને તેના પુત્ર બક્ષી પંચનો જાતિનો દાખલો કઢાવવા માટે 2 જાન્યુઆરીના દિવસે સવારે બહુમાળી ભવન પહોંચ્યા. અહીંયા સમાજ કલ્યાણ વિભાગની કચેરીએ તેઓ પહોંચ્યા. અરજદારના લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ ધારકીય જાતિ લખી હતી, જેથી સ્ટાફ દ્વારા એવું કહેવાયું કે હિન્દુ ધારકીય જાતિનો બક્ષી પંચમાં સમાવેશ થતો નથી, જેથી જાતિનો દાખલો ન નીકળી શકે. જે બાદ અડધો કલાકમાં અરજદાર હિન્દુ દેવી પૂજક જાતિ લખેલું લિવિંગ સર્ટી લઈ આવ્યા, જેથી અરજદારની કડકપણે પૂછપરછ કરવામાં આવી. અરજદાર દ્વારા વચેટિયા પુરોહિતભાઈનું નામ આપવામાં આવ્યું. જે બાદ પુરોહિતભાઈને બોલાવી પૂછપરછ કરતા તેણે કહ્યું, હા, મેં ડુપ્લિકેટ લિવિંગ સર્ટિફિકેટ આપ્યું છે, મને આ યોગેશભાઈ દ્વારા આપવામાં આવ્યું છે. જોકે આ મામલે પદ્યુમનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી. સમગ્ર મામલે પદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી. આ સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને સરકારી ડોક્યુમેન્ટ સાથે છેડા કરવામાં કાનૂની અપરાધ છે. આવું કૃત્ય કરનાર લોકો જેલની હવા પાછળ જઈ શકે છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ મામલામાં હાલમાં 2 વ્યક્તિઓની પૂછપરછ ચાલુ રહી છે. આજે સવારે બહુમાળી ભવનનું જનસેવા કેન્દ્ર છે, એ ખાતે જાતિના દાખલા માટે એક અરજદાર આવેલા, વિકાણી સવસીભાઈ શામજીભાઈ નામના. હવે એમના લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ ધારકીય જાતિ લખેલી હતી. એટલે અમારા ક્લાર્કે એવું કહ્યું કે ધારકીય જાતિનો સમાવેશ બક્ષી પંચમાં થતો નથી અને તમને દાખલો ન મળી શકે. એટલે એ અડધો પોણો કલાક પછી એલસી લઈને આવેલા બીજું, અને એમાં વાઘરી દેવી પૂજક એવું લખેલું. એટલે એને કડક થઈને પૂછ્યું કે ભાઈ આ લાવ્યું ક્યાંથી તમે? તો કે અહીંયા નીચે મળે છે એમ. અને એની સાથે એના પુત્ર રસિકનું પણ આવું એલસી લઈને આવેલા. એટલે ભાઈ ક્લાર્ક અને બંને અરજદારોને લઈને મારી પાસે આવ્યા અને અમે કડક પૂછપરછ કરી કે ભાઈ તમે ક્યાંથી લાવ્યા એમ. તો કે સાહેબ નીચે કોઈક પુરોહિતભાઈ કરીને છે, એ અમે 3500 રૂપિયા આપ્યા છે. ગઈકાલે 1000 આપ્યા હતા ને આજે 2500, એમ કરીને 3500 રૂપિયામાં 2 એલસી લઈને આવ્યા છે. એટલે એ ભાઈ પુરોહિતને બોલાવેલા એ લોકોએ કે સાહેબ બોલાવે છે આવો. એટલે એ ભાઈ આવ્યા અને મેં પૂછપરછ કરી ત્યારે કહ્યું કે હા સાહેબ, કે મેં 3500 રૂપિયા લીધા છે અને મેં એલસી આપ્યું છે. હવે પુત્રનું એલસી છે કલ્યાણપુર તાલુકાનું અને પિતાનું એલસી છે મહુવા તાલુકાનું, ભાવનગર જિલ્લાનું. મેં પૂછ્યું કે તમે ત્યાં ભણેલા છો ભાઈ? ત્યાં ના કે સાહેબ અમે તો જોયું જ નથી, અમે તો રાજકોટ રહીએ છીએ એમ. પછી અને પુરોહિતભાઈને કહ્યું કે તમે આ ક્યાંથી લીધું? કે મને યોગેશભાઈ આપ્યું એમ. તો કીધું યોગેશભાઈને બોલાવો. તો કોઈક બહુમાળીમાં હશે નીચે યોગેશભાઈ, એ પહેલાં તો ના જ પાડી કે હું નહીં આવું એમ. પણ એમને કડક કહ્યું કે સાહેબ પોલીસ મોકલશે, જો તમે નહીં આવો તો પોલીસ કેસ કરવા માગે છે. એટલે આવ્યા અને મને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે અને હવે આવું હું ક્યારેક ખોટું પ્રમાણપત્ર નહીં આપું એમ. મેં કહ્યું કે ચલો માફ કરશું, પણ તમે કેટલા આપ્યા અત્યાર સુધી એ મને જણાવો. તો એ કે મેં આ પહેલું જ આપ્યું છે અને ખરેખર આ ખોટું છે, હું પણ જાણું છું, પણ હવે નહીં આપી શકું. એટલે મારે ન છૂટકે પછી પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરવી પડી. કેમ કે બોગસ એલસીના આધારે બોગસ દાખલો લેવો એ ગુનો બને છે અને એના કારણે જે રિઝર્વેશનનો લાભ બોગસ લોકો લઈ જાય છે. એટલે આમ તો એલસીમાં સુધારો કરી શકાતો જ નથી, સિવાય કે જે ઓથોરિટી કરનાર પ્રિન્સિપાલ કે આચાર્ય હોય એ જ સુધારો કરી શકે. એટલે આખું આ તો સુધારો નથી કર્યો, પણ બોગસ પ્રમાણપત્ર આપી દીધું છે અને એના આધારે અમારી ટીમની સતર્કતાને કારણે આખું આ પકડાઈ ગયું છે. સર, ખાસ કરીને કોની સામે આપણે ફરિયાદ નોંધાવી છે? કયા કયા વ્યક્તિઓ છે? આમ તો વ્યક્તિઓ જે છે, જે અરજદારો જે છે, એને દાખલો તો હજી સુધી મેળવ્યો જ નથી. એટલે જે અરજદારો જે છે બંને, એમને 3500 રૂપિયા બોગસ એલસી માટે આપેલા છે. એટલે એ લાભાર્થીઓ જ ખરેખર એ લોકો જ પોલીસ કેસ કરી શકે એમ. તો આપણે સાહેબ ફરિયાદી ન બની શકીએ? ના, હજી સુધી મારા કેસ મેં કંઈ દાખલો આપ્યો જ નથી એમ. બોગસ એલસી છે આ. પોલીસ દ્વારા શું કહેવાયું છે? પોલીસ દ્વારા એ લોકો કાર્યવાહી કરી રહ્યા છે અને એ લોકોના નિવેદનો પણ લઈ રહ્યા છે અત્યારે, અરજદારોના અને જે એજન્ટો છે એ બંનેના. સૌસીભાઈ, તમે એક નકલી એલસી રજૂ કર્યું, કોના કહેવાથી રજૂ કર્યું અને કઈ રીતે અરજી કરી હતી જાતિના દાખલા માટે? તમે જાતિનો દાખલો અમારે કાઢવાનો હતો. એમાં અમને એક સાહેબે કીધું હતું, બારીએ હું ગયો હતો, સાહેબે કીધું હતું કે તમે સોમવારે જજો, એટલે કે તમને અહીંયા સાહેબ
તમને ત્યાં કને જાણકારી આપશે, હા. તમે એમને મળજો. તો હું સોમવારે ગયો તો પણ ત્યાં કને નીચે બેસે ને ભાઈ, એ મળ્યા એ કે નીકળી જશે કે હા. તમારે ઘરે ખર્ચો 3500 રૂપિયા દીધા હતા. કોને દીધા હતા તમે? મેં દીધા હતા એ ભાઈને, કયા ભાઈને દીધા હતા? કશ્મીરી છે ભાઈ, અને કઈ નામ જગ્યાએ બેસે છે ક્યાંય? આપડે બહુ મારીએ નથી, બારે બેસે છે કે અંદર ઓફિસમાં બેસે છે? બાર. અને શું કહેવામાં આવ્યું? એ કે થઈ જશે બસ કે જાતિ દાખલો ત્યાં આવી જાય તમારે, નીકળી જાય છે. કેટલા ક્યારે તમે આ કર્યું? એમાં એક વખત 1000 દીધા ત્યાં પછી 2500 રૂપિયા દીધા, એમ કરી 3500 રૂપિયા દીધા. તમે અરજદાર છો તો ક્યાંથી આવો છો? રૂખડિયા ફાટક દક્ષર, રાજકોટ રૂખડિયા ફાટક દક્ષર. અને તમે ક્યારે ઈ સ્કૂલમાં ના એ બાજુ ક્યાંય ભણ્યો નથી. ભણ્યો તો હું આમ ખેડા જિલ્લા બાજુ, ખેડા જે જિલ્લા બાજુ હું ભણ્યો હતો. એક જ તમે વર્ષ કયા સ્કૂલમાં એલસી આપવામાં આવી? એ કાંક આ બાજુ જુનાગઢ બાજુ ને એ બાજુ કાંઈક કહેવાય છે, મહુવા બાજુ ને એ બાજુ કાંઈ આપણે કાંઈ ગયા નથી. એટલે તમને ન લાગ્યું કે ખોટું છે? હવે સાહેબ અમે તો અભણ માણસ એટલે અમારે તો ખાલી સાહેબ આ જાતિ ઓલામાં આવતું હોય કે ભાઈ દેવી પૂજક એને કાંક જે કાલ નીકળે એટલે અમારે વાઘની દેવી પૂજક વિકાલે જો એમ. અત્યારે અધિકારી તમને લઈ આવ્યા અહીંયા પોલીસ સ્ટેશનમાં હા એ સાહેબોની હાલત છે. અને પૂછપરછ થઈ તમારી ક્યાં કરે? પોલીસ સ્ટેશનમાં? હા પૂછપરછ થઈ જાય કે શું કર્યું શું નહીં. તમે કોણ હતા ઈ જે અધિકારી જે ભાઈ હતા ઈ એજન્ટ, શું નામ હતું એજન્ટ? ના એ કાંઈ ખબર નથી આપણે. ભરત બરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.